ગાંધીનગરના સેક્ટર 24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ મળ્યો હતો। આ કેસમાં પોલીસે મોહન નાગજીભાઈ પારગી નામના આરોપીની ધરપકડ કરી છે। મહત્વનું છે કે મૃતક અને આરોપી લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા। મહિલા કોન્સ્ટેબલ ઘરે એકલી હોવાથી આરોપી અમરેલીથી પહેલા અમદાવાદ અને બાદમાં ગાંધીનગર આવ્યો હતો, જ્યાં બંને રૂમમાં એકાંતની પળો માણી રહ્યા હતા। તે સમય દરમિયાન મહિલા કોન્સ્ટેબલે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું, પરંતુ મોહન પરિણીત હોવાથી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી। આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને જેથી મોહને ઘરમાં પડેલા કપડા વડે શ્વાસ રૂંધાઈ જાય તે રીતે મહિલા કોન્સ્ટેબલના મોઢા પર કપડું દબાવી દીધું હતું। હત્યા પછી મોહન ત્યાંથી દરવાજાને બહારથી બંધ કરીને એસટી બસ મારફતે અમરેલી જતો રહ્યો હતો। કાલે 21 પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વંજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે। આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી। રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેશર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગળું દબાઈને એને મર્ડર કરવામાં આવે છે। શા માટે લગ્ન કરવાની કારણ બન્યું છે? પ્રેમ સંબંધ હતો, કારણ શું હતું અને કયા સંજોગોમાં એ જે હત્યા જે છે તે લગભગ આ બંને એકબીજાની 12-15 વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું। તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને રિંકલબેન એને પ્રેશર કરતી હતી કે શાદી કરવા માટે, તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા, પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા। અગાઉ પણ એ ઘરે આવ્યો તો કે એની કોઈ તપાસમાં ખબર પડી? આ તપાસ ચાલુ છે, વધારે વિગત મળશે તો મેં આપશો। મોહનભાઈ શું કરે હાલ? મોહનભાઈ સેરામિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અમરેલીમાં। સર, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? નહીં। શરીર સંબંધ બાંધ્યું? આપણ પીએમ પછી ખબર પડશે। પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે, અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે। એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સંબંધ બાંધેલું છે કે નહીં। સાહેબ, આટલી નિર્વસ્ત્ર રાખવાનું શું કારણ? તપાસમાં આવ્યું? આ પણ તપાસની વાત છે। સર, આ મોહનના પરિવારમાં કોઈ છે, એનો બાળકો છે કે એના પતિ સાથે? પત્ની શાદીશુદા છે, બાળકોની વિગત મેળવવાની બાકી છે।